નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ACF એટલે કે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર ક્લાસ 2 વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. બીજું તમને જણાવી દઉં કે ACFની જે ભરતી છે ને GPSC દ્વારા કરવામાં આવે છે. 15 જુલાઈથી એના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે, રાઈટ. હવે આ વિડીયોમાં આપણે ACFની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. પહેલાં તમને એક નાનકડી માહિતી આપી દઉં કે ACF અને RFO વિશે જે કહેવાય કે GPSC દ્વારા RFO ક્લાસ 2ની પણ ભરતી થતી હોય છે, બરાબર. બંનેની રેન્કની વાત કરીએ તો બંને છે એ ક્લાસ 2 લેવલની પોસ્ટ છે, પરંતુ એમની જે કહેવાય કે ઘણો બધો બંને પોસ્ટમાં ઘણો બધો તફાવત છે. એમની સત્તામાં, એમની સેલેરીમાં, એમની રેન્જમાં. મોટા ભાગે જે ફોરેસ્ટમાં જે પણ પોસ્ટિંગ મળતું હોય છે એ રેન્જ વાઇઝ તમને મળતું હોય છે. જેટલી મોટી રેન્જ ને એટલી મોટી તમને પોસ્ટ આપવામાં આવતી હોય છે. તો આ પ્રમાણે રેન્જ વાઇઝ તમારી પોસ્ટ નક્કી થતી હોય છે. બીજું એની ઘણા સિવાય જોબ ડ્યુટી, જોબ પ્રોફાઇલમાં પણ ઘણો બધો તફાવત રહેલો છે. બંને છે તો ક્લાસ 2 લેવલની પોસ્ટ. બંનેની જે પ્રોસેસ છે રિક્રુટમેન્ટની એ પણ સેમ છે, ઓકે. બંનેનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા, યોગ્યતા પણ સેમ છે, પરંતુ તો પણ આ બંને પોસ્ટ ઘણી મોટી ડિફરન્ટ છે, ઓકે. જે આજના વિડીયોમાં હું તમને ટૂંકમાં માહિતી આપવાનો છું. એના સિવાય ACF વિશે પણ માહિતી મેળવવાના જ છે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, પ્રમોશન ક્રાઇટેરિયા શું છે, પ્રમોશન કઈ પોસ્ટ સુધી જઈ શકો છો. એના સિવાય વિશેષ એક્ઝામ પેટર્ન, એક્ઝામ પ્રિલિમ્સનું એક્ઝામ શું છે, મેઇન્સ એક્ઝામ સિલેબસ શું છે, અને બીજું ખાસ કરીને કે મેઇન્સ જે બુક લિસ્ટ છે એ કઈ બેસ્ટ બુક રહેશે આ એક્ઝામને ક્લિયર કરવા માટે. એન્ડ સેલરી અને એલાઉન્સ વિશે પણ આપણે લાસ્ટમાં ટૂંકમાં ડિસ્કશન કરવાના રહેશે કે કયા એલાઉન્સીસ, તમને કેવી ટાઈપનું યુનિફોર્મ મળતો હોય છે, કેવી ટાઈપનું તમને કહેવાય કે એલાઉન્સીસ કયા મળતા હોય છે, એજ્યુકેશન એલાઉન્સ છે, બરાબર. તો દરેક એલાઉન્સીસ વિશે આપણે વાત કરવાની રહેશે. તો આજના વિડીયોમાં ટૂંકમાં એટલું કહીશ કે ટૂંકમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું આ એક જ વિડીયોમાં. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી બન્યા રહેજો. એન્ડ બીજું તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા જ પ્રકારના વિડીયોઝ તમને જોવા મળશે, તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. હવે મિત્રો, સૌથી પહેલાં તો આપણે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર સમજી લઈએ કે જે આમાં પોસ્ટિંગ અને પ્રમોશન ક્રાઇટેરિયા શું હોય છે. ACF અને RFO વિશે ટૂંકમાં ડિફરન્ટ શું છે એ હું તમને અહીંયા ટૂંકમાં સમજાવી દઈશ કે શું છે. હવે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આખી હાયરકી આપેલી છે RFOથી લઈને ACF અને જે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જેટલી પણ મોટી પોસ્ટ છે એના વિશે. હવે જે ફોરેસ્ટ વિભાગમાં જે ભરતી હોય છે એ કેવી રીતે થતી હોય છે, સ્ટેટ લેવલે અને એક કહેવાય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલે ભરતી થતી હોય છે. તો સ્ટેટ લેવલે ભરતી કોણ કરતું હોય છે તો SFS એટલે કે સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ દ્વારા આની ભરતી થતી હોય છે. SFS એટલે કે સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ દ્વારા RFO છે, ACF છે, એની ભરતી થતી હોય છે. જે તે પર્ટિક્યુલર જે સ્ટેટ હોય, ગુજરાત ગવર્મેન્ટ છે તો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ACF, RFO એવી તો વિવિધ જેટલા પણ રાજ્યો આવેલા છે દરેક સ્ટેટ વાઇઝ વેકેન્સી થતી હોય છે. હવે બીજું, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે UPSC દ્વારા એક્ઝામ લેવામાં આવે છે એ ડાયરેક્ટ UPSC એક્ઝામ ક્લિયર કરીને તમે અહીંયા જોઈ શકો છો કે DCF એટલે કે ડેપ્યુટી કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર બની શકો છો, પછી ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર બની શકો છો, ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટ ઓફિસર બની શકો છો. તો આવી મોટી પોસ્ટ પણ ભરતી થતી હોય છે. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે સ્ટેટ વાઇઝ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વાઇઝ દરેક પોસ્ટની અલગ વેકેન્સી થતી હોય છે. તો આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે GPSC એટલે કે સ્ટેટ ફોરેસ્ટ સર્વિસ વિશે વાત કરવાની છે કે એના અંડરમાં કઈ ભરતી થતી હોય છે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે RFO GPSC દ્વારા અહીંયા તમે જોઈ શકો છો RFOની પણ વેકેન્સી ભરતી થતી હોય છે અને ACF. હવે અહીંયા જોઈ શકો છો કે RFO છે, બરાબર. અહીંયા RFO છે અને એની ઉપર અહીંયા તમે જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ છે, આસિસ્ટન્ટ ફોરેસ્ટ ઓફિસર છે, પછી RFO છે. તો આ જે અને એની નીચે છે ACF એટલે કે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ, ઓકે, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ. તમારા અંડરની વાત કરું, જો તમે ACF એક્ઝામ ક્લિયર કર્યો, જે ACF તરીકે તમને પોસ્ટિંગ મળે છે, તો તમારા અંડરમાં કોણ કામ કરશે તો તમારા અંડરમાં આ બધા જ કામ કરવાના રહેશે. આ બધા જ અધિકારીઓ તમારા અંડરમાં કામ કરશે. કોના અંડરમાં? ACFના અંડરમાં. RFO પણ તમારા અંડરમાં કામ કરશે, RFO પણ તમારા અંડરમાં કામ કરશે. પછી આસિસ્ટન્ટ ફોરેસ્ટ ઓફિસર જે હશે એ પણ તમારા અંડરમાં કામ કરશે. અને ફોરેસ્ટ ગાર્ડ હશે, જે ફોરેસ્ટ ગાર્ડ જે કહેવાય 12 પાસ ઉપર જે થતી હોય છે ભરતી ક્લાસ 3 લેવલે, એ ફોરેસ્ટ ગાર્ડ. અને એના પણ નીચે હોય છે ફોરેસ્ટ વર્કર, એ પણ. તો એ દરેક કર્મચારીઓ અને અધિકારીઓ તમારા અંડરમાં કામ કરશે. કોના અંડરમાં? ACFના. હવે અહીંયા ડિફરન્ટ એટલો છે, અહીંયા તમે જોઈ શકો છો ડિફરન્ટ એટલો છે કે બંનેની પોસ્ટ GPSC ક્લાસ 2 લેવલની જ પોસ્ટ છે. RFOની પણ ભરતી GPSC જ કરે છે અને ACFની ભરતી પણ GPSC જ કરે છે. અને બંનેની શૈક્ષણિક લાયકાત અને બંનેની યોગ્યતા પણ સેમ છે.
પરંતુ બંનેનું જે કહેવાય સેલેરી છે, બંનેની સત્તા છે, બંનેની રેન્જ છે, એ ઘણી બધી તફાવત ધરાવે છે. એસીએફની વાત કરું તો એસીએફ કરતાં પહેલાં આપણે આરએફઓની વાત કરી લઈએ તો આરએફઓમાં તે જે તમને રેન્જ ફોરેસ્ટ ઓફિસર કહેવાય છે, તો આરએફઓની જે રેન્જ હોય છે એ કેટલી હોય છે? 50 થી 100 કિલોમીટર. 50 થી 100 કિલોમીટરની રેન્જ તમને મળતી હોય છે આરએફઓને. જ્યારે એસીએફની વાત કરું ને તો એસીએફને 150 થી 200 કિલોમીટર 150 થી 200 કિલોમીટરની રેન્જ મળતી હોય છે, બરાબર. હવે જે તે રેન્જ હોય ને એ રેન્જનો એ અધિકારી ગણવામાં આવતો હોય છે. એવી રીતે હોય છે. જેમ કે તમને જણાવી દઉં કે જો એસીએફને 150 થી 200 કિલોમીટરની રેન્જ મળતી હોય છે તો એના અંડરમાં આ બધા જ કામ કરશે. ફોરેસ્ટ વર્કર છે, ફોરેસ્ટ ગાર્ડ છે, આસિસ્ટન્ટ ફોરેસ્ટ ઓફિસર છે, ડીવાયઆરએફઓ છે, આરએફઓ છે, આ બધા જ કહેવાય કે 150 થી 200ની રેન્જમાં આવી જાય છે. તો આ બધા જ તમારા અંડરમાં કામ કરશે, બરાબર. આરએફઓની જે રેન્જ છે એ 50 થી 100 કિલોમીટરની અંડરમાં આવે છે. તો આરએફઓમાં અંડરમાં ડીવાયઆરએફઓ છે, ફોરેસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ ફોરેસ્ટ ઓફિસર છે, ફોરેસ્ટ ગાર્ડ છે, આ બધા 50 થી 100 કિલોમીટરની રેન્જમાં આવે છે. તો એ લોકોને અંડરમાં આરએફઓના અંડરમાં આ બધા કર્મચારીઓ કામ કરશે. ટૂંકમાં તમને જણાવી દઉં કે રેન્જ પ્રમાણે તમને પોસ્ટ મળતી હોય છે. જેટલી મોટી રેન્જ એટલા લોકો તમારા અંડરમાં કામ કરતા હશે, બરાબર. તો આવી રીતે હોય છે. તમારી ઉપર પણ ઘણા બધા હોય છે. ડીસીએફ હોય છે, ડીઈઓ હોય છે, બરાબર. જે યુપીએસસી ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની જે એક્ઝામ છે એ ક્લિયર કરીને આવેલા હોય એ અધિકારીઓ તમારી ઉપર આવે છે એસીએફ. એટલે ટૂંકમાં એટલું કે એસીએફથી ઉપર કોઈ પોસ્ટ નથી સ્ટેટ લેવલે મોટી. ક્લાસ 1 હશે એ પ્રમોશન લઈને તમે બની શકો છો. આરએફઓની અને પ્રમોશન ક્રાઇટેરિયાની વાત કરું તો તમે આરએફઓ તરીકે જો તમે સિલેક્ટ થયા હોય તો તમારું 10 થી 15 વર્ષ આમાં જે પ્રમોશન જે ક્રાઇટેરિયા છે, પ્રમોશનની જે પ્રોસેસ છે એ ઘણી સ્લો હોય છે, બરાબર. તમે એકવાર જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે પ્રમોશનની જે પ્રોસેસ છે એ ઘણી સ્લો હોય છે. તમે આરએફઓ તરીકે સિલેક્ટ થયા જીપીએસસી ક્લાસ 2 એક્ઝામ ક્લિયર કરીને પછી તમારું જે પ્રમોશન છે એ 10 થી 12 વર્ષની અંદર તમને પ્રમોશન મળતું હોય છે. કેટલા? 10 થી 12 વર્ષની અંદર તમને એસીએફ આરએફઓમાંથી એસીએફ બનાવવામાં આવતા હોય છે. એટલે તમારા માટે એક બહુ મોટો ચાન્સ છે. તમે ડાયરેક્ટ એસીએફ બની શકો છો, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ. તો આ એક મોટો ચાન્સ છે. જો તમે એક તમારી રેન્જમાં ઉપલા અધિકારી તરીકે બનવા માંગતા હોય અને મોટી રેન્જ મળી રહી છે તો એસીએફ બનવા માટે એક બહુ મોટો ચાન્સ છે. તમે ડાયરેક્ટ જ એસીએફ બની શકો છો. બાકી તમે આરએફઓની એક્ઝામ ક્લિયર કરીને પણ બંનેની એક્ઝામમાં પણ કોઈ એટલો બધો ડિફરન્ટ નથી હોતો. બંનેની એક્ઝામ પણ જીપીએસસી લે છે, બરાબર. પરંતુ એસીએફમાં તમને રેન્જ વધારે મળતી હોય છે. તમને જે કહેવાય કે આરએફઓ કરતાં પણ ઉપલી પોસ્ટ મળતી હોય છે, હાઈ લેવલની પોસ્ટ મળતી હોય છે એસીએફની. જેમાં આરએફઓ જે એક્ઝામ ક્લિયર કરીને આવે છે એ બધા એસીએફ તરીકે પ્રમોટ થાય છે, બરાબર. 10 થી 12 વર્ષ જેટલો સમય લાગતો હોય છે આરએફઓથી એસીએફ બનવા માટે. તો આપણે વાત કરી પ્રમોશન અને રેન્જ વિશે કે કેટલી રેન્જ મળતી હોય છે અને શું છે. સેલેરીની વાત કરીએ તો સેલેરીમાં પણ ઘણો ડિફરન્ટ છે. તો સેલેરી જે આરએફઓને જે સેલેરી મળતી હોય છે એ 39,000 રૂપિયાથી સમથિંગ સેલેરી મળતી હોય છે. 39,900 જેટલી સેલેરી આરએફઓને મળતી હોય છે. એની જગ્યાએ જે આઈસીએફની વાત કરીએ તો એસીએફને 53,000 મળતી હોય છે. કેટલી? 53,000 સેલેરી મળતી હોય છે એસીએફને. તો સેલેરીમાં પણ ઘણો બધો તફાવત છે, રાઈટ. તો અહીંયા આ પ્રમાણે એસીએફ અને આરએફઓમાં મેં ટૂંકમાં તમને ડિફરન્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે એસીએફ વિસીસ આરએફઓ શું છે, ઓકે. હવે અહીંયા પોસ્ટ પ્રમોશનની પણ ફરી ટૂંકમાં સમજાવી દો કે જો તમે એસીએફ તરીકે સિલેક્ટ થયા, તમે આ વખતે જીપીએસસી ક્લાસ 2 એક્ઝામ ક્લિયર કરી અને એસીએફ તરીકે સિલેક્ટ થઈ ગયા પછી આ બધા જ તમારી અંડરમાં કામ કરશે, ઓકે. બધા જ તમારી અંડરમાં કામ કરશે. રેન્જ તમને મોટી મળી રહી છે અને કહેવાય કે જે એલાઉન્સીસમાં ઘણા બધા ફેસિલિટીઝ પણ તમને મળતી હોય છે એ ફેસિલિટીઝ પણ વધારે મળતી હોય છે બાકી અધિકારીઓ કરતાં, રાઈટ. બાકી આ બંનેના કામ વિશે હું ડિટેલમાં વિડીયો લઈને આવું તો ઘણો બધો આખો એક સેપરેટ વિડીયો બની શકે છે 10 થી 15 મિનિટનો. પરંતુ આજના વિડીયોમાં એટલો આપણી પાસે ટાઈમ નથી કેમ કે ઓલરેડી 7-8 મિનિટ જેવું થઈ ગયું છે આ પ્રમોશનને એ સમજાવતા. હવે આપણે બાકીનું પણ સમજવાનું છે, એ વિશે પણ આપણે જાણી લઈએ કે શું છે. હવે ઘણા બધા લોકોની બીજી એક રિક્વેસ્ટ હતી કે અમને સિલેબસ વિશે પણ જણાવો કે સિલેબસ શું છે એસીએફનો. તો આજના વિડીયોમાં આપણે સિલેબસ પણ જોવાના છે. ડિટેલમાં તમને સિલેબસ બતાવીશ કે શું સિલેબસ રહેશે. ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. આપણે ડેટ વિશે વાત નથી કરવાની કે પ્રિલિમની એક્ઝામ ક્યારે છે વગેરે વગેરે. તે મેં નોટિફિકેશન વાંચ્યું છે એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કેટલી વેકેન્સી છે અને વગેરે વગેરે. હવે આપણે સીધું વાત કરીએ શૈક્ષણિક લાયકાતને લઈને. જો તમને કન્ફ્યુઝન હોય તો એના વિશે આપણે વાત કરી લઈએ કે જે આપમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન લાયકાત શું માગેલી છે. તો મિત્રો લાયકાતની વાત કરું ને તો બંને મતલબ આરએફઓ અને એસીએફમાં કોઈ જ તફાવત નથી. બંનેની લાયકાત સેમ છે. બંનેની એક્ઝામ પેટર્ન, બંનેનું એક્ઝામ સિલેબસ, બંનેનું કહેવાય કે ક્વેશ્ચનના લેવલમાં પણ ચેન્જ નથી. એવું નથી કે એસીએફના ક્વેશ્ચન છે હાર્ડ પૂછાશે, આરએફઓના એટલા હાર્ડ નથી આવતા, એવું નથી. બંનેને એક્ઝામ જે કહેવાય લેવલ પણ પ્રશ્નનું જે લેવલ પણ સેમ રહેશે. બાકી જે પોસ્ટ છે એ એસીએફની આરએફઓ કરતાં મોટી છે એટલું કહી શકાય, પરંતુ જે સેમ છે ક્રાઇટેરિયા. લાયકાતની વાત કરીએ તો લાયકાત અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિન્સિપલ સબ્જેક્ટ એટલે કે મુખ્ય વિષય સાથે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. કયા મુખ્ય વિષય હોવા જોઈએ?
તો બોટની છે, પછી કેમિસ્ટ્રી છે, જીઓલોજી છે, ટૂંકમાં એટલું કે તમે સાયન્સના વિદ્યાર્થી હોય, સાયન્સ એ ગ્રુપ હોય કે બી ગ્રુપ હોય, તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો માઇક્રોબાયોલોજી છે, પછી બાયોકેમિસ્ટ્રી છે, જુઓલોજી છે, સ્ટેટિસ્ટિક. અહીંયા જે લોકોએ કોમર્સ કરેલું હોય, કોમર્સ સાથે એકાઉન્ટ નહીં પરંતુ સ્ટેટ મેઇન વિષય હોય તો તમે ફોર્મ ભરી શકશો. સ્ટેટ મેઇન વિષય હોવો જોઈએ. ઓકે, તો તમે ફોર્મ ભરી શકશો. બીજું, એન્જિનિયરિંગના વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકશે. હવે વાત કરીએ અહીંયા ગાડી સાયન્સના વિદ્યાર્થી તો ફોર્મ ભરી શકશે. કોમર્સમાં સ્ટેટ જેને રાખેલું હોય કોલેજમાં સ્ટેટ મુખ્ય વિષય તરીકે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો. બીજું, અહીંયા તમે જોઈ શકો છો કે બીએસસી વાળા પણ ફોર્મ ભરી શકશે. બીએસસીમાં પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ છે, મેઇન સબ્જેક્ટ હોવો જોઈએ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટરી છે, પછી સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ અથવા તો સેન્ટ્રલ હોર્ટિકલ્ચર યુનિવર્સિટી એક્ટ તથા તે સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એક્ટ અને સ્ટેટ હોર્ટિકલ્ચર યુનિવર્સિટી એક્ટ અંતર્ગત તમે બીએસસીની પદવી ધરાવતા હોવા જોઈશે. તો આ સબ્જેક્ટ સાથે તમે બીએસસી કરેલું હોય તો તમે બીએસસીના વિદ્યાર્થી પણ ફોર્મ ભરી શકશે. જો એજ્યુકેશન ક્વોલિફિકેશનને લઈને તમને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય કે અમે ફોર્મ ભરી શકીએ તો પ્લીઝ એકવાર કોમેન્ટ કરીને જણાવજો. હું પ્રયત્ન કરીશ તમને સમજાવવાનો. જો બાકી મેં તમને અહીંયા વિડીયોમાં સમજાવી દીધું કે કોણ ફોર્મ ભરી શકે છે. દરેક સાયન્સ સ્ટ્રીમના સ્ટુડન્ટ ફોર્મ ભરી શકશે. અને બીજું, એન્જિનિયરિંગ ફિલ્ડના પણ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે. અને બીજું કે સ્ટેટ જે લોકોએ કરેલું હોય, સ્ટેટિસ્ટિક્સ સાથે બીકોમ કરેલું હોય મુખ્ય વિષય, તો એ પણ ફોર્મ ભરી શકશે. હવે અહીંયા હાઇટ ટેસ્ટ વગેરે અહીંયા તમે જોઈ શકો કે પુરુષ ઉમેદવારને હાઇટ કેટલી. હવે અહીંયા મિત્રો તમને જે કહેવાય કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. તો અહીંયા જોઈ શકો છો કે ફિઝિકલ ટેસ્ટ પણ તમારો લેવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો, પહેલાં આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ વિશે જોઈ લઈએ કે ફિઝિકલ ધોરણ એટલે કે ફિઝિકલ આપણે કહેવાય કે શારીરિક લાયકાત શું માંગેલી છે. તો એના વિશે અહીંયા તમે જોઈ શકો પુરુષ ઉમેદવાર માટે 165 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. કેટલી? 165 સેન્ટીમીટર. અને અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવાર માટે એમને 160 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. બરાબર. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારની 158 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને અનુસૂચિત જનજાતિની મહિલા ઉમેદવાર માટે 156 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈશે. બાકી અહીંયા છાતીનું માપ તમે અહીંયા જોઈ શકો છો કે ફુલાવીને કેટલી છાતી હોવી જોઈએ અને ફુલાવ્યા વગર અને ફુલાવેલ છાતીનું અહીંયા માપ તમે જોઈ શકો છો. ઓકે, હવે આગળ વાત કરીએ કે આમાં જે ફિઝિકલ ટેસ્ટ હોય છે એ કઈ ટાઈપની હોય છે. તો અહીંયા જોઈ શકો છો કે તમારે એક વોકિંગ ટેસ્ટ લેવામાં આવશે. પુરુષ ઉમેદવારે 25 કિલોમીટર અને મહિલા ઉમેદવારે 14 કિલોમીટરનું વોકિંગ ટેસ્ટ નિયમિત 4 કલાક સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. વોકિંગ ટેસ્ટમાં પ્રથમ પ્રયત્ન અસફળ રહેનાર ઉમેદવારને વધુ એક તક આપવામાં આવશે, પરંતુ જો આ તકમાં ઉમેદવાર અસફળ રહેશે તો નિમણૂક આપવામાં આવશે નહીં. એટલે કે તમને 2 વાર ચાન્સ આપવામાં આવશે વોકિંગ ટેસ્ટમાં. જો તમે પહેલા ટ્રાયમાં અસફળ રહો છો તો પછી સેકન્ડ રાઉન્ડમાં તમને એ કહેવાય કે ટેસ્ટ કમ્પ્લીટ કરવાનો હોય છે. બાકી તમને ફેલ્ડ કરવામાં આવશે. ઓકે, પગાર ધોરણની વાત કરીએ, પગાર ધોરણ કેટલો મળતો હોય છે તો પગારની વાત કરીએ તો અહીંયા 53,100 રૂપિયા લેવલ 9ના આધારે. અને જ્યારે આરએફઓની વાત કરીએ ને તો આરએફઓમાં લેવલ 7ના આધારે તમને સેલેરી મળતી હોય છે 39,000 રૂપિયા. કેટલી? 39,000 રૂપિયા સેલેરી મળતી હોય છે લેવલ 7ના આધારે. અહીંયા તમને પે લેવલ 9 નંબર 9ના આધારે તમને 53,100 રૂપિયા સેલેરી મળી રહી છે. તો આરએફઓ કરતાં વધારે સેલેરી મળશે અને આરએફઓ કરતાં પણ વધી જે ફેસિલિટીઝ હોય છે એ પણ ફેસિલિટી આરએફઓ કરતાં તમને વધુ મળવા પાત્ર રહેશે. બીજું એના વિશે તો એના સિવાય તમને ખ્યાલ છે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ શું છે વગેરે વગેરે. હવે આપણે વાત કરીએ એક્ઝામ પેટર્ન અને સિલેબસ વિશે કે આમાં એક્ઝામ પેટર્ન સિલેબસ શું છે, કઈ રીતનું હોય છે, એક્ઝામ ક્રાઇટેરિયા, એક્ઝામ સિલેક્શન પ્રોસેસ કઈ રીતનું છે એના વિશે ડિટેલમાં હું તમને સમજાવીશ. કેમ કે આના વિશે ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી ઇન્સ્ટાગ્રામ ઉપર કે આનો સિલેબસ નથી મળતો, તો સિલેબસ ક્યાંથી મળશે? તો સિલેબસ અહીંયા હું તમને સમજાવી દઉં કે શું છે. તો અહીંયા જોઈ શકો છો પરીક્ષાની રૂપરેખા શું છે. તો સૌથી પહેલાં તમે જેવું એક્ઝામ આપશો, નવેમ્બર મહિનામાં મે બી એક્ઝામ હશે, રાઈટ? તો નવેમ્બર મહિનામાં જે એક્ઝામ લેવાશે એ કઈ એક્ઝામ હશે? પ્રાથમિક પરીક્ષા. હવે આ જે પ્રાથમિક પરીક્ષા છે ને મિત્રો, એ તમારી ક્વોલિફાય એક્ઝામ છે. ક્વોલિફાય એટલે કે આના માર્ક્સ છે એ ફાઇનલ સિલેક્શનમાં, ફાઇનલ મેરિટમાં ઉમેરવામાં નહીં આવે. ઓકે, આના જે માર્ક્સ છે એ ફાઇનલ મેરિટમાં ઉમેરવામાં નહીં આવે. આ જે 400 માર્ક્સની તમારી એક્ઝામ છે ને પ્રિલિમ, એના માર્ક્સ ઉમેરવામાં નહીં આવે, રાઈટ? હવે આ 400 માર્ક્સની એક્ઝામને માત્ર તમારે ક્વોલિફાય કરવાની હોય છે, ક્વોલિફાઈ નેચર હોય છે. અને આના પછી જે મેઇન્સ એક્ઝામ હોય છે, મેઇન્સ એક્ઝામ છે એ આ પ્રમાણે હોય છે. તમે પ્રાથમિક પરીક્ષા ક્લિયર કરો છો પછી મેઇન એક્ઝામમાં 750 માર્ક્સ હોય છે. કેટલા માર્ક્સ હોય છે? 750 માર્ક્સ છે. તો આ મેઇન એક્ઝામના માર્ક્સ છે એ તમારા ફાઇનલ મેરિટમાં કાઉન્ટ કરવામાં આવતા હોય છે. ઓકે, આ વાત ખાસ યાદ રાખજો. મેઇન્સના માર્ક્સ કાઉન્ટ થાય છે અને ઇન્ટરવ્યૂના માર્ક્સ કાઉન્ટ થાય છે. પ્રિલિમના માર્ક્સ કાઉન્ટ થતા નથી.
હવે જે પ્રાથમિક પરીક્ષા છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ રહેશે. ઓબ્જેક્ટિવ એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો પૂછાશે, જેમાં 2 પેપર હશે. પેપર 1 છે એ સવારે લેવામાં આવશે અને બીજું જે પેપર છે જનરલ સ્ટડીઝ પ્રશ્નપત્ર 2 એ તમારું બપોરે લેવામાં આવશે. બરાબર. તો આ પ્રમાણે બંને પેપર એક જ દિવસે લેવામાં આવશે. જે બંને પેપર છે એ 400 માર્ક્સના રહેશે. કેટલા? 400 માર્ક્સના બંને પેપર હશે. ઓકે. અને દરેક પેપરમાં તમને 3 કલાકનો સમય આપવામાં આવશે અને દરેક પેપરમાં 200 પ્રશ્ન હશે 200 માર્ક્સમાં. ઓકે. એમ કરીને ટોટલ 400 માર્ક્સના 2 પેપર હશે. હવે હું તમને જણાવું કે પ્રાથમિક પરીક્ષાનો જે સિલેબસ છે એ સિલેબસ શું રહેશે. રાઈટ. એ જનરલ સ્ટડીઝ છે તો જનરલ સ્ટડીઝમાં કયા વિષય રહેશે, જનરલ સ્ટડીઝ 2માં કયા વિષય રહેશે એની વાત કરીએ. તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝ 1 પ્રાથમિક પરીક્ષાનો સિલેબસ અહીંયા આપેલો છે. પરીક્ષાનું જે માધ્યમ રહેશે એ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. સમય તમને 3 કલાકનો સમય મળે છે. દરેક પ્રશ્નોના 200 માર્ક્સમાં 200 ગુણ રહેશે. આ પ્રાથમિક પરીક્ષાનો GS1માં કયા સબ્જેક્ટ પૂછાય છે તો અહીંયા તમે જોઈ શકો છો. એક તો ઇતિહાસ, ટોટલ 8 સબ્જેક્ટ પૂછાય છે. GS1 અને GS2 બંનેના થઈને ટોટલ 8 સબ્જેક્ટ હોય છે. હિસ્ટ્રી, પછી એના સિવાય અહીંયા ડિટેલમાં સિલેબસ આપેલો છે. આ સિલેબસમાંથી બહારનું તમારે કંઈ નથી કરવાનું. આ જે સિલેબસ આપેલો છે કે સિંધુ ખીણની સભ્યતામાં લાક્ષણિકતાઓ છે, સ્થળ છે, સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસ છે, કળા, ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત, આ વિશે તમને ડિટેલમાં સિંધુ ખીણની સભ્યતા જ્યારે ભણવા બેસો ત્યારે આટલું જ કરવાનું છે. સિંધુ ખીણની લાક્ષણિકતા કરવાની છે, સિંધુ ખીણના સ્થળો યાદ રાખવાના છે અને એ સ્થળો વિશે તમારે જાણવાનું રહેશે. પછી સિંધુ ખીણની સાંસ્કૃતિક ઇતિહાસ શું રહ્યો છે, કળા અને ધર્મ શું છે, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત સંદર્ભે શું છે, તો એના વિશે તમારે આવી રીતે તૈયારી કરવાની રહેશે. એવી રીતે દરેક આપેલું છે. તમે વૈદિક યુગ ભણવા બેસો તો વૈદિક યુગમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ભણવાનો છે, બાકીનું તમારે ભણવાનું નથી. ઓકે. તો 2 ધર્મ ભણવાના છે વૈદિક યુગમાં. પછી ભારત પર વિદેશી આક્રમણ અને તેનો પ્રભાવ. ઓકે. તો એના વિશે પ્રભાવ યાદ રાખજો. એનો પ્રભાવ શું પડ્યો હતો ભારત પરના વિદેશી આક્રમણ તો કરી વિદેશીઓએ, પરંતુ એનો પ્રભાવ શું થયો, એના ઉપરથી ભારતને કઈ અસરો ઝેલવી પડી એના વિશે તમારે જાણવાનું છે. ઓકે. તો આ છે. પછી મૌર્ય યુગ અને ગુપ્ત સામ્રાજ્ય ભણવા બેસો તેમાં દરેક વસ્તુ નથી ભણવાનું. મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યનું એમાં તેમનું વહીવટી તંત્ર, એમનું સામાજિક ધોરણ કેવું રહ્યું, એમનું સામાજિક કહેવાય કયા સામાજિક કયા કાર્યક્રમો થતા હતા, પછી ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિઓ શું હતી, પછી એમનો વારસો શું હતો, કલાઓ શું હતી, સ્થાપત્ય સાહિત્ય જાણવાનું છે. બરાબર. પછી એ સમયની વિજ્ઞાન અને ટેકનોલોજી જે હોય એ તમારે જાણવાનું રહેશે. ગુપ્ત અને મૌર્ય યુગ દરમિયાન કઈ વિજ્ઞાન અને ટેકનોલોજી વિકસી હતી એના વિશે તમારે જાણવાનું છે. તો આવી રીતે તૈયારી કરવાની છે સિલેબસ પ્રમાણે. ઓકે. તો અહીંયા દરેક સિલેબસ આપેલો છે. તમારે આડેધડ તૈયાર નથી કરવાનું કે ભાઈ હિસ્ટ્રી પૂછ્યું છે તો હિસ્ટ્રીમાં હું બધું કરી નાખું, બધી જરૂર નથી ભાઈ. ઓકે. અહીંયા હિસ્ટ્રીમાં પણ તમે જોઈ શકો છો કે યુગ જે કહેવાય મૌર્ય યુગ અને ગુપ્ત સામ્રાજ્ય વિશે તમારે ભણવાનું છે. ઓકે. આ વાત ખાસ ધ્યાન રાખજો. સિલેબસ પ્રમાણે તૈયારી કરજો. તમારો સમય ઘણો બચશે અને તમારી તૈયારી એક સાચી દિશામાં તૈયારી થશે. બાકી તમે ગોળ ફર્યા કરશો, પરીક્ષામાં માર્ક્સ નહીં આવે. બધું કરવા જશો તો પણ તકલીફ છે અને ઓછું કરશો તો પણ તકલીફ છે. જે સિલેબસમાં છે એટલું કરવાનું છે. સાંસ્કૃતિક વારસો પણ એવી રીતે તૈયારી કરવાનો છે. સાંસ્કૃતિક વારસો તૈયાર કરવો તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. તો સાંસ્કૃતિક વારસામાં શું કરવાનું? કળા સ્વરૂપો અને સાંસ્કૃતિક વારસા સંબંધિત સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. બરાબર. તો આવી રીતે તૈયાર કરવાનું છે. પછી ભારતીય પરંપરાઓ હોય, પછી અને લોકમાનસ અને તેના પરનો પ્રભાવ શું છે, તો આ પ્રમાણે તૈયાર કરવાની છે. આ બધું તમે પ્રોપર બુક ફોલો કરો ને તો આ બધા ટોપિક તમને મળી જાય. રાઈટ. તમે પ્રોપર બુક તૈયાર કરો, બુક લિસ્ટ ઉપર મેં વિડીયો બનાવેલો છે કે કઈ બુક વાંચવી જોઈએ, તેના વિશે પણ હું તમને આગળ બતાવવાનો છું. એવી જ રીતે અહીંયા કહેવાય કે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, એટલે કે આ જે છે એ પોલિટી છે, હે ને, પોલિટી છે. તો પોલિટીમાં આ બધું કરવાનું છે. રાઈટ. પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મેથ્સ અને રિઝનિંગ છે. રાઈટ. ટોટલ 8 સબ્જેક્ટ છે, એમાંથી 4 જે છે એ પ્રિલિમ GS1 છે અને બાકીનું જે GS2માં જે બીજું પેપર હશે એક જ દિવસે, એ બીજા પેપરમાં શું રહેશે અને કઈ ટાઈપનું રહેશે તો એ અહીંયા જોઈ શકો છો. એનું પણ માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. બંને લેંગ્વેજમાં તમને પ્રશ્નપત્ર મળશે. બરાબર. પછી બીજા પેપરમાં શું છે? ભારતીય અર્થતંત્ર અને આયોજન એટલે કે ઇકોનોમિક્સ પૂછાય છે. ઇકોનોમિક્સ, પછી ભૂગોળ છે, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને બીજું પૂછાય છે કરંટ અફેર્સ. અત્યારે જે આપણે વાત કરી એ પ્રિલિમિનરી એક્ઝામના સિલેબસ જોઈએ ડિટેલમાં કે GS1માં કયા સિલેબસમાં કયા સબ્જેક્ટ હોય છે અને એના વિશે ડિટેલમાં આપણે બતાવ્યું ટોપિક્સ વાઇઝ. અને એવી જ રીતે GS2ની પણ આપણે વાત કરી કે GS2માં પણ કયા સબ્જેક્ટ હોય છે. પ્રિલિમિનરી એક્ઝામ ફરી એકવાર કહું છું, એક ક્વોલિફાઈ એક્ઝામ છે. એ માત્ર ક્વોલિફાઈ કરવાની છે. એમાં તમારે કહેવાય કે એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ નથી થવાના. બરાબર. તમે પ્રિલિમિનરી એક્ઝામ છે માત્ર ક્વોલિફાઈ કરવાની છે, ક્લિયર કરવાની હોય છે.
પછી જે મુખ્ય પરીક્ષા હોય છે, મુખ્ય પરીક્ષા 750 માર્ક્સની હોય છે. એમાં ટોટલ 5 પેપર હોય છે. કેટલા પેપર હોય છે? 5 પેપર હોય છે. દરેક પેપરમાં 3 કલાકનો સમય આપવો હોય છે. અને આ જે પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર છે. આમાં એમસીક્યુ ટાઈપના પ્રશ્નો નહીં પૂછાય. આમાં તમારે લખવાનું રહેશે, શોર્ટ નોટ પૂછાશે, નિબંધ પૂછાશે, રાઈટ. તો એમાં કઈ ટાઈપનું છે? તો પહેલું પેપર હશે ગુજરાતીનું રહેશે. ગુજરાતીમાં કઈ ટાઈપનું પૂછાશે તો એના વિશે હું તમને આગળ બતાવવાનું છું. ગુજરાતી કેવી રીતે તૈયાર કરવાનું છે, શું પૂછાય છે એમાં, તો એના વિશે પણ ડિટેલમાં સિલેબસ જોઈશું. એવી જ રીતે ઇંગ્લિશ છે. પછી અહીંયા જીએસ તમે જોઈ શકો, જીએસના પણ પેપર હોય છે. જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડી 2 અને 3. એમાં ટોટલ 8 પેપર નહીં, ટોટલ 10 સબ્જેક્ટ પૂછાય છે. ઓકે, 2 સબ્જેક્ટ બીજા એડ થાય છે. જે પ્રિલિમિનરી 8 તો અહીંયા છે, બાકીના 2 બીજા એડ થાય છે. એ કયા હોય છે એ પણ હું તમને આગળ બતાવી દઈશ. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે પેપર છે એ મુખ્ય પરીક્ષા ગુજરાતીનું પેપર છે. વર્ણનાત્મક રહેશે અને પરીક્ષાનું માધ્યમ કમ્પલસરી ગુજરાતી રહેશે. કેમ કે ગુજરાતીનું પેપર છે તો ભાઈ ગુજરાતીમાં જ આપવાનું રહેશે ને. ગુજરાતીનું પેપર ઇંગ્લિશમાં થોડી લખી શકાય, રાઈટ. ઓકે, જસ્ટ ફોર જોક. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતીનું જે મેઇન્સ એક્ઝામનું પેપર છે એ 150 ગુણનું રહેશે. અને એમાં કઈ ટાઈપનું પૂછાય છે તો અહીંયા જોઈ શકો છો નિબંધ પૂછાય છે, વિચાર વિસ્તાર પૂછાય છે. અહીંયા ગુણ પણ તમે જોઈ શકો છો. નિબંધ કેટલા માર્ક્સમાં છે, વિચાર વિસ્તાર કેટલા માર્ક્સમાં છે, સંક્ષેપીકરણ છે એ કેટલા માર્ક્સમાં છે એ અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ઓકે, તો આ પ્રમાણે ગુજરાતીમાંથી પૂછાય છે. ગુજરાતી વ્યાકરણ પણ પૂછાય છે. ઓકે, તો આ પ્રમાણે છે. ભાષાંતર પણ પૂછાય છે. અંગ્રેજીમાંથી ગુજરાતીનો અનુવાદ કરો, એના 10 માર્ક્સ છે, રાઈટ. તો આ પ્રમાણે છે ગુજરાતી. પછી વ્યાકરણ પણ પૂછાતું હોય છે ગુજરાતીમાં, તો વ્યાકરણ પણ 20 માર્ક્સનું વ્યાકરણ પૂછાતું હોય છે. એવી જ રીતે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશમાં પણ આ જ ટાઈપનું હોય છે. એસે રાઇટિંગ, લેટર રાઇટિંગ, પ્રિસાઇઝ રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, અને તો આ પ્રમાણે ઇંગ્લિશમાં આવે છે. 150 માર્ક્સમાં આ પ્રમાણેનું ઇંગ્લિશમાં પૂછાતું હોય છે. ગ્રામર પૂછાતું હોય છે. 20 માર્ક્સનું ગ્રામર હોય છે. ટ્રાન્સલેશન પણ પૂછાતું હોય છે. જે 150 ગુણના જે 3 જીએસના પેપર હોય છે એની વાત કરીએ, એનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે, બરાબર. તો એ અહીંયા જોઈ શકો છો કે કેટલા પ્રશ્નો છે. 15 પ્રશ્ન પૂછાશે. પ્રશ્નવાર ગુણ 10 રહેશે. દરેક પ્રશ્નના 10 ગુણ રહેશે અને એવા 15 પ્રશ્નો પૂછવામાં આવશે, બરાબર. શબ્દ મર્યાદાની વાત કરીએ તો પ્રશ્નવાર શબ્દ મર્યાદા 200 શબ્દની મર્યાદા રહેશે અને દરેક પ્રશ્નનો 10 ગુણ રાખવામાં આવેલો છે. એવા 15 પ્રશ્ન પૂછાશે. તો ભારતનો ઇતિહાસ GS1નું જે પેપર હશે એમાં શું પૂછાય છે તો જે પ્રિલિમના એક્ઝામમાં જે સિલેબસ હતો ઇતિહાસનો એ જ બેઠો સિલેબસ અહીંયા તમને જોવા મળશે. ઓકે, તો એ પ્રમાણે અહીંયા તમારે પ્રિલિમ્સની તૈયારી કરશો, સાથે સાથે તમારે મેઇન્સની પણ તૈયારી કરો. એવી જ રીતે તૈયારી કરવાની રહેશે. જે સબ્જેક્ટ્સ તમને પ્રિલિમમાં પૂછાયા હતા 8, એ 8 બેઠા સબ્જેક્ટ્સ અહીંયા પૂછવામાં આવશે. GS1, GS2 અને GS3માં. પછી જે છે એ GS2 પૂછાય છે. GS2, બરાબર. તો GS2માં કયા સબ્જેક્ટ છે તો અહીંયા તમે જોઈ શકો. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે. પછી છે લોક પ્રશાસન અને શાસન. આ જે સબ્જેક્ટ છે એ નવો સબ્જેક્ટ છે. લોક પ્રશાસન અને શાસન એ તમને પ્રિલિમના જોવા નહીં મળે, બરાબર. એ મુખ્ય પરીક્ષામાં જ પૂછાતું હોય છે. પછી છે લોકસેવામાં નીતિશાસ્ત્ર. આ 2 સબ્જેક્ટ, લોક પ્રશાસન અને શાસન એ અને લોકસેવામાં નીતિશાસ્ત્ર, એ આ 2 સબ્જેક્ટ છે એ મેઇન્સમાં એડ થાય છે. 2 નવા સબ્જેક્ટ, રાઈટ. તો આ પ્રમાણે છે. પછી GS3માં શું પૂછાય છે તો GS3માં વિજ્ઞાન અને ટેકનોલોજી છે. પછી ભારતીય અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સ પૂછાય છે. પછી એના સિવાય આપણે જોઈએ તો કરંટ અફેર્સ પૂછાતું હોય છે, બરાબર. તો આ પ્રમાણે હોય છે GS1 અને GS2 અને GS3માં મેઇન્સ એક્ઝામમાં. મેઇન એક્ઝામ છે એ 750 માર્ક્સની હોય છે. કેટલા માર્ક્સની? 750ની. આ ક્લિયર કરો પછી તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા હોય છે અને ઇન્ટરવ્યૂ તમારું 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ હોય છે. બીજું તમને જણાવી દઉં કે જેટલી પણ GPSC ક્લાસ 1, 2ની જેટલી પણ પોસ્ટ છે એમાં ઇન્ટરવ્યૂ હોય છે અને જેટલી પણ GPSC ક્લાસ 3 લેવલની પોસ્ટ હોય છે એમાં ઇન્ટરવ્યૂ નથી હોતું. એટલે ઓકે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા લોકો પૂછતા હોય છે, એટલે બસ તમને જસ્ટ જાણકારી ખાતર મેં જણાવ્યું. તો આજના વિડીયોમાં મેં પ્રિલિમ્સ અને મેઇન્સનો ડિટેલમાં તમને સિલેબસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો કોઈ પ્રશ્ન હોય, કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. એન્ડ બીજું આના સિવાય તો તમને ખ્યાલ જ છે પરીક્ષાનું કેન્દ્ર શું છે વગેરે વગેરે. જ્યારે ઓનલાઈન એક્ઝામ મતલબ તમારી જે એક્ઝામ લેવામાં આવશે, એક્ઝામ સમયે તમને હોલ ટિકિટ જે એડમિટ કાર્ડ ડિક્લેર કરવામાં આવશે ત્યારે તમને સંપૂર્ણ માહિતી મળી જશે, બરાબર. અત્યારે એક્ઝામની બુક લિસ્ટની વાત કરી લઈએ કે બુક કઈ વાંચવાની રહેશે. મિત્રો તમને પ્રશ્ન હશે કે આપણને બુક લિસ્ટ ક્યાંથી મળશે, આ તૈયારી માટે આપણને બુક ક્યાંથી મળશે. તો આપણી ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ ટેલિગ્રામ આપણે ગુજરાત સ્ટડીઝ કરીને તમે સર્ચ કરશો, ટેલિગ્રામ એપ્લિકેશન યુઝ કરતા હો તો તમારે ગુજરાત સ્ટડીઝ સર્ચ કરવાનું છે. અને ગુજરાત સ્ટડીઝ સર્ચ કર્યા પછી તમને આ પ્રમાણે લોગો તમને જોવા મળશે. આ લોગો જે છે એના ઉપર તમારે ક્લિક કરીને તમારે અહીંયા જોઈનનું બટન મળશે, ત્યાં તમારે જોઈન કરી લેવાનું છે. અને જો ઓલરેડી જોઈન કરેલું હોય તો તમને અહીંયા PDF તમને જોવા મળશે. GPSC બુક લિસ્ટ 2022-23 માટેની હમણાં જ PDF આજે જ મૂકી છે. અહીંયા તમે જોઈ શકો આ દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. અને આ એક જ બુક લિસ્ટથી તમે દરેક GPSCની એક્ઝામ, ડેપ્યુટી કલેક્ટર સુધી, DYSP સુધીની દરેક એક્ઝામ પ્રાથમિક પરીક્ષા માટે, ખાસ કરીને પ્રાથમિક પરીક્ષા માટે ઉપયોગી થઈ શકશે. ઓકે, જેમાં ICF ક્લાસ 2 આવી ગયા, ચીફ ઓફિસર આવ્યો, પશુ ચિકિત્સક અધિકારી છે, DYSO DY મામલતદાર છે. દરેક એક્ઝામમાં તમને આ બુક લિસ્ટ ઉપયોગી થશે. તમને બુક